कि टाइगर अभी जिंदा है, विदेश से लौट के आ गया है। પછી નીચે એવું લખ્યું છે કે ભીમપોર ડુમ્મસ અને સુલ્તાનાબાદ के मेरे दुश्मनों अपने आप को संभालना। સુરતના ડુમ્મસમાં મોટું માથું ગણાતા અને મોટા જમીનદાર તરીકે ગણાતા અને પોતાની જાતે જ टाइगर कहता दीपक इजारदार आखरे पोलीसना પાંજરે પૂરાયા છે। एक महिलाए एफआईआर करी हती के दीपक इजारदारे एमने धमकी आपी हती, अभद्र भाषामां वात करी हती अने एना अनुसंधानमां डुम्मस पोलीसे आजे दीपक इजारदारनी धरपकड़ करी छे। तो आना विषे तमारी साथे वात करीश। मारुं नाम राजेश शाह छे अने तमे जोई रह्या छो गुजरातना सौथी मोटा डिजिटल न्यूज़ प्लेटफॉर्म खबर छे .com। दीपक इजारदार डुम्मसना सुल्तानाबादमां रहे छे अने जमीनना मोटा कारोबारमां एमनो व्यवसाय छे अने डुम्मसनी अंदर एक मोटुं माथुं गणाय छे, कारण के पैसे टके बहु समृद्ध छे, आर्थिक रीतना मालामाल व्यक्ति छे। अने एमनी सामे जे महिलाए एफआईआर करी ए वात करूँ ए पहला आ दीपक इजारदारना सोशल मीडिया पर एमणे जे पोस्ट मूकी छे અને આ જે પોસ્ટ મૂકી છે એને લગતા જે પોસ્ટરો છે એ ડુમ્મસમાં ઘણી બધી જગ્યાએ પણ મૂક્યા છે। તો એમણે જે પોસ્ટ મૂકી છે એની અંદર એવું લખ્યું છે કે टाइगर अभी जिंदा है, विदेश से लौट के आ गया है। પછી નીચે એવું લખ્યું છે કે ભીમપોર ડુમ્મસ અને સુલ્તાનાબાદ के मेरे दुश्मनों अपने आप को संभालना। અને પછી એક પ્રસિદ્ધ ગુજરાતી ગીતનું ભીમપોરિયા વર્ઝન પણ એમણે લખ્યું છે। એમાં એવું લખ્યું છે, પેલું જે ગુજરાતી ગીત છે ને અમે કાકા મકાના પોરિયા, એવું એ ગીતનું ભીમપોરિયા વર્ઝન એમણે લખ્યું છે કે અમે તો કાકાના, અમે તો મામા ફોઈના પોરિયા રે, અમે તો હાથે, એટલે આપણે જે સાથે ગુજરાતીમાં બોલીએ એ ભીમપોરની સ્ટાઇલમાં હાથે બોલે, અમે તો હાથે ઢીંગલા ઢીંગલી રમીએ અને રાસ ગરબા ગાઈએ અને અંદરો અંદર પરણી જઈએ અને નવા પોરિયા કાઢીએ। એના ગામમાં અમારા બાપા બહુ દારૂ પીને ડેન્ગ્યુમાં મરી જાય, હાય રે દેતાલી, આવું ગીત એમણે લખ્યું હતું। હવે મહિલાની સાથે માથાકૂટ એ બાબતે થઈ હતી કે આ દીપક ઇજારદાર વિદેશ ગયા હતા અને એવું જાણવા મળ્યું છે કે વિયેતનામ ગયા હતા અને ત્યાંથી પાછા આવ્યા ત્યારે એમણે આ ડુમ્મસમાં પોસ્ટર લગાવવાના શરૂ કર્યા, टाइगर अभी जिंदा है। હવે આ ડુમ્મસમાં પોસ્ટર લગાવવા ગયા ત્યારે એક મહિલાની સાથે બબાલ થઈ અને મહિલાએ એમને પોસ્ટર લગાવવાની ના પાડી હશે। હવે આ દીપક ઇજારદાર માટે એવું પણ જાણવા મળ્યું છે કે આ માણસ એટલો માલેત ઉજાર છે કે 50 જેટલા બાઉન્સર એની સાથે રાખે છે। હવે આ જ્યારે એક દર્શનાબેન પટેલ કરીને એક બેન છે, એમણે આ દીપક ઇજારદારની સાથે કંઈ એમણે ના પાડી પોસ્ટર લગાવવાની, તો એમણે પોલીસમાં, ડુમ્મસ પોલીસમાં ફરિયાદ કરી અને એવું ફરિયાદમાં કીધું છે કે 12મી જુલાઈને રાત્રે દીપક ઇજારદાર એના 3 બોડીગાર્ડની સાથે મારા ઘરે આવ્યા હતા અને મને ધમકી આપી હતી અને સીધો મારા ઘરમાં ઘૂસી આવ્યો હતો અને દીપક ઇજારદારે એમ કીધું હતું કે તારા બાપાનો રોડ છે, એમ કરીને મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી અને મારી દીકરીને પણ ગમે તેમ ભાષાની અંદર વાત કરવામાં આવી હતી। આ ફરિયાદ ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને આખરે ડુમ્મસ પોલીસે આ મોટા માથાની ધરપકડ કરી છે। પોલીસની કામગીરી સરાહનીય કહી શકાય કે ડુમ્મસની અંદર જે મોટા માથાઓને પકડવા એ અઘરી વાત હોય છે, કારણ કે એમના જે છેડા છે એ બહુ મોટા સુધી હોય છે, પરંતુ ડુમ્મસ પોલીસે હિંમત કરી અને એમની ધરપકડ કરી છે। અમે ડુમ્મસ પોલીસના પીઆઈ NV ભરવાડને વાત કરી હતી અને એમને પૂછ્યું હતું તો એમણે કન્ફર્મેશન આપ્યું છે કે હા, આજે દીપક ઇજારદારની ધરપકડ કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।